નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ભૂગોળમાં પ્રથમ પાઠની વાત કરી રહ્યા છીએ અને પ્રથમ પાઠ ભૂગોળ એક વિષય તરીકે ના બીજા લેક્ચરમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું। પ્રથમ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભૂગોળનો અભ્યાસ શા માટે, તો એ બાબતમાં આપણે સ્પષ્ટતા કરી કે ભાઈ ભૂગોળ જે છે એ માણસ અને કુદરતી સંસાધનો વચ્ચેની અથવા માનવી પ્રવૃત્તિઓની જે આંતર સંબંધો છે આ જાણવા માટે, સમજવા માટે ભૂગોળની જરૂર છે। બીજી બાબત આપણે જોઈએ ભૂગોળ શું છે, વોટ ઇઝ ભૂગોળ, વોટ ઇઝ જિયોગ્રાફી। તો એમાં આપણે વાત કરી કે પૃથ્વી ઉપર જે વિવિધતા રહેલી છે આ વિવિધતા એ એના સ્થળમાં હોય, વિસ્તારમાં હોય, એ પ્રમાણે આપણે જોવાનું। ત્યાર પછી આપણે ભૂગોળની વ્યાખ્યા જોઈ કે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ। ગ્રીક ભૂગોળવિદના કહેવા પ્રમાણે અથવા ગ્રીક ભૂગોળવિદ ઇરેટોસ્થિનેસના કહેવા પ્રમાણે આપણે કીધું એમ કે પૃથ્વીનું વર્ણન કરતું વિજ્ઞાન, પૃથ્વીની સપાટીની પદ્ધતિસરનું વર્ણન કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ। સાથે સાથે હાર્ટસોનના કહેવા પ્રમાણે આપણે વાત કરી હતી કે પૃથ્વીના એક સ્થાનથી બીજા સ્થાન સુધીના પરિવર્તનશીલ સ્વરૂપનું વર્ણન માનવ સંસારના રૂપમાં કરે છે। એટલે આ રીતે આપણે ભૂગોળની વાત કરી। હજી આપણે જોઈએ તો કેટલાક ભૂગોળવિદો સમગ્ર વિષય વસ્તુને 3 ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે। જો 3 ટૂંકા પ્રશ્નો કે શબ્દો ગણો તો 7 શબ્દો અને પ્રશ્ન ગણો તો 3 ટૂંકા પ્રશ્નો। તો કયા પ્રશ્નો છે આપણે 1 માર્કના પોઈન્ટમાં જોઈએ કે 3 ટૂંકા પ્રશ્નો ક્યાં છે, 7 શબ્દો ક્યાં છે। તો પહેલો જ પોઈન્ટ છે કે તેમાં શું છે, વોટ ઇઝ, તેમાં શું છે। બીજો પ્રશ્ન છે ક્યાં છે, વેર, અને ત્રીજો પ્રશ્ન છે શા માટે છે, હુ ઇઝ ઇટ। આ 3 શબ્દો છે। ફરી પાછા રિપીટ કરીએ, તેમાં શું છે, ક્યાં છે અને શા માટે છે। કોઈ પણ સંદર્ભમાં આપણે વાત કરીએ તો હોઈએ તો પહેલી જ અહીંયા આપણે ભૂગોળના સંદર્ભમાં વાત કરીએ તો ભૂગોળમાં શું છે, તો જે વસ્તુ છે એ ક્યાં છે અને છે તો શા માટે છે। તેમાં શું છે, ક્યાં છે અને શા માટે છે। અંગ્રેજીમાં કહેતા હોય તો વોટ ઇઝ, વેર એન્ડ વે ઓફ ઇટ। આ 7 શબ્દોનો સમાવેશ થાય છે અથવા 3 ટૂંકા પ્રશ્નોનો સમાવેશ ભૂગોળમાં થાય છે। ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વી જેટલું જ વિશાળ હોવા છતાં તેના મુખ્ય 2 પરિબળોનો અભ્યાસ થાય છે। જો પૃથ્વીનું કાર્યક્ષેત્ર અથવા ભૂગોળનું કાર્યક્ષેત્ર કેટલું છે, તો જેમ પૃથ્વી વિશાળ છે એમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પણ વિશાળ છે, પરંતુ એમાં મુખ્યત્વે 2 પરિબળોનો અભ્યાસ થાય છે। કયા પરિબળો, તો પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો। ભૂગોળમાં મુખ્યત્વે કયા 2 પરિબળોનો અભ્યાસ થાય છે, તો આપણે કહી શકીએ કે ભૂગોળમાં મુખ્યત્વે અભ્યાસ થતા 2 પરિબળો, એક પ્રાકૃતિક પરિબળ અથવા પ્રાકૃતિક તત્વો અને બીજું સાંસ્કૃતિક તત્વો। આ બંનેને માનવને કેન્દ્ર રાખીને, જો ભૂગોળનો અભ્યાસ માનવને કેન્દ્ર રાખીને છે, કેમ કે સૌથી મોટી કુદરતની કોઈ પૃથ્વી ઉપરની ભેટ હોય તો તે માનવ છે, એટલે તમામ બાબત માણસની ફરતી ફરે છે। એ પ્રમાણે અહીંયા કહી શકીએ કે પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો આ બંનેને માનવને કેન્દ્ર સ્થાને રાખી તપાસવામાં આવે છે। પૃથ્વી પર આકાર લેતી પ્રત્યેક ભૌગોલિક ઘટના, પૃથ્વી ઉપર જે ભૌગોલિક ઘટના બને છે તે તમામ ઘટનાઓની આપણે વાત કરીએ તો કાર્યકારણના સંબંધને સમજાવે છે। પૃથ્વી પર બનાવ બનતી અથવા પૃથ્વી પર બનતી તમામ ઘટનાઓ
ભૌગોલિક ઘટનાઓ કાર્ય-કારણના સંબંધને સમજાવે છે. કાર્ય-કારણ એટલે કોઈ બનાવ બનવા પાછળનું શું કારણ છે એનો સંબંધ આપણને સમજાવે છે. અને માનવી કાર્ય-કારણના સંબંધના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી થઈ શકે છે. અને માણસ જો કાર્ય-કારણના સંબંધમાં ભૂગોળનું જ્ઞાન સમજે તો જ એના જીવનમાં ઉપયોગી થઈ શકે. નહીતર આપણે કહીએ ને કે ભાઈ સહદેવની જેમ અતિ જ્ઞાન થઈ જાય, કોઈને ન કહી શકે, ન સહી શકે, આવા જ્ઞાનની કોઈ જરૂર નથી. એટલે ભૂગોળના કાર્યકારણને સમજ્યા પછી આપણે ભૂગોળનું જ્ઞાન છે એ જીવન ઉપયોગી થઈ શકે. તો અહીંયા આપણે મુખ્યત્વે જે બાબત કહી છે કે ભૂગોળનું સમગ્ર વિષય વસ્તુ જોઈએ. આપણે પોઈન્ટ બીજો ચાલે છે, ભૂગોળ શું છે? ભૂગોળ શું છે? તો એમાં આપણે આગળ વધ્યા ગઈકાલથી. તો પહેલું જ આપણે કીધું એમ કે સમગ્ર વિષય વસ્તુને ભૂગોળવિદો જે છે એ ભૂગોળના સમગ્ર વિષય વસ્તુને ત્રણ ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દો, ત્રણ ટૂંકા પ્રશ્નો કે 7 શબ્દોમાં વર્ણવે છે. બરોબર? આ શબ્દો ક્યાં ક્યાં છે આપણે જોઈએ તો તેમાં શું છે, તેમાં શું છે, આ પહેલો પ્રશ્ન. બીજું, જે છે એ ક્યાં છે, ક્યાં છે. અને ત્રીજું, શા માટે છે. શા માટે છે. આ 7 શબ્દો. એ પ્રમાણે આપણે કીધું એમ કે મુખ્યત્વે ભૂગોળના 2 પરિબળો. ક્યાં ક્યાં? તો આપણે વાત કરીએ પ્રમાણે પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. આ 2 પરિબળો, પ્રાકૃતિક તત્વો અને સાંસ્કૃતિક તત્વો. પ્રત્યેક ભૌગોલિક ઘટના પ્રત્યેક ભૌગોલિક ઘટના કાર્યકારણના સંબંધને સમજાવે છે. કાર્યકારણના સંબંધને સમજાવે છે. પ્રત્યેક ઘટના જે છે ભૌગોલિક ઘટના આ કાર્યકારણના સંબંધને સમજાવે છે. અને માનવી કાર્યકારણના સંબંધમાં કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળને સમજે, માનવી કાર્યકારણના સંદર્ભમાં ભૂગોળને સમજે તો જ ભૂગોળનું જ્ઞાન જીવન ઉપયોગી થઈ શકે. જીવન ઉપયોગી બની જાય.
જો કાર્યકારણના સંબંધમાં સમજે તો જ જ્ઞાન જે છે એ જીવન ઉપયોગી બની જાય. આગળ આપણે વાત કરીએ તો ભૂગોળ વિષયનું વિષય વસ્તુ અત્ય વ્યાપક છે. જો ખૂબ મોટો વિસ્તાર છે. ભૂગોળનું વિષય વસ્તુ ખૂબ જ વિશાળ વિસ્તાર ધરાવે છે, અત્યંત વ્યાપક છે. આ પૃથ્વી પરના આપણે જોઈએ તો મૃદાવરણ, પેલું જમીનનું આવરણ, મૃદાવરણ પછી જલાવરણ, પાણીનું આવરણ. આપણે કીધું કે પૃથ્વી ઉપર 71% પાણી છે. એટલે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ થાય છે. આમ આપણે ભૂગોળમાં 5 પ્રકારના આવરણનો અભ્યાસ કરવાનો છે. ફરી પાછા રિપીટ કરું છું. મૃદાવરણ એટલે કે ઘનાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ, સજીવ સૃષ્ટિને જીવાવરણ તરીકે ઓળખીએ છીએ આપણે. ધોરણ તમારે 8, 9, 10 માં આવ્યું છે જીવાવરણ. અને છેલ્લે એની જે વંશાવલી નૃવંશા વર્ણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ, દરેક આવરણનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ ના વિષયમાં પરિપ્રેક્ષ અભ્યાસ થાય છે. આમ કહીએ કે પૃથ્વી 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. આ નવી વ્યાખ્યા બની કે 5 આવરણનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. માણસે પ્રાકૃતિક સંશોધનોનો ખૂબ જ બેફામ ઉપયોગ કર્યો. આપણે જોઈએ છીએ કે આજના સમયમાં આ થતું રહેલું પ્રદૂષણ, એ પછી પાણીનું હોય, જમીનનું હોય કે હવાનું હોય, પણ માણસે પ્રાકૃતિક સંસાધનોનો બેફામ ઉપયોગ કર્યો અને જેના કારણે વિવિધ સમસ્યાઓ જેવી કે પ્રદૂષણ, પર્યાવરણીય સંકટ, જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાઓના કારણો અને સમસ્યાનો ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. આપણે ધીમે ધીમે ભૂગોળમાં જઈએ છીએ તો આપણને ખ્યાલ આવશે કે પાસે 5 વાતાવરણના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિનો આપણે અભ્યાસ ભૂગોળમાં કરવાનો છે. એટલે કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. સાથે સાથે માણસે જે પ્રાકૃતિક સંસાધનોનો બેફામ ઉપયોગ કર્યો અને એના પરિણામે ભિન્ન પ્રકારના પ્રદૂષણો, જુદા જુદા પ્રકારના પ્રદૂષણો, સંકટ, પર્યાવરણનું સંકટ અને જૈવિક વિનાશ જેવી અનેક સમસ્યાના કારણો અને તેના ઉકેલો ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. કાર્લ રિટર નામના જર્મન ભૂગોળવિદનું કહેવું છે કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે. કોનું કહેવું છે? જર્મનીનો ભૂગોળવિદ છે કાર્લ રિટર. એને શું કીધું કે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટી પરથી શરૂ થાય છે, પરંતુ માનવજાત પાસે જેમ જેમ નિરીક્ષણ અને સંશોધનના સાધનોનો વિકાસ થશે, માણસ પાસે જેમ નિરીક્ષણ કરવાનો અને નવા નવા સંશોધનોના સાધનોનો વિકાસ થશે, તેમ તેમ ભૂગોળનું કાર્યક્ષેત્ર પૃથ્વીની સપાટીથી વધુ ઊંચાઈ સુધી અને વધુમાં વધુ ઊંડાઈ સુધી વિસ્તરણ પામશે, એટલે વિસ્તરશે. એટલે ભૂગોળનો અભ્યાસ જે છે એ પૃથ્વી પરથી શરૂ થાય છે, પણ નવી ટેકનિક, નવી શોધો અને સંશોધનોના કારણે જેમ જેમ વિકાસ થશે એમ છેક વાતાવરણમાં છેક સુધી અને પૃથ્વીના પેટાળમાં પણ છેક સુધી વિસ્તરશે. આવું માનવું છે કાર્લ રિટરનું. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ. ભૂગોળ શું છે એમાં મુખ્યત્વે આપણે તમામ બાબતનો અભ્યાસ કર્યો. થોડાક પોઈન્ટ આપણે નોંધ કરી લઈએ. તો આપણે જોઈએ તો ભૂગોળનું વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે.
ભૂગોળનો વિષય વસ્તુ અત્યંત વ્યાપક છે અને પૃથ્વી પરના મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ, જીવાવરણ અને નૃવંશાવરણ ના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ એમાં થઈ રહેલા સુધારા વધારા અથવા સંશોધનો ઉત્ક્રાંતિ ના વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં અભ્યાસ. ટૂંકમાં આપણે કહી શકીએ કે પૃથ્વીના 5 આવરણોનો વિગતે અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. 5 જે આવરણો છે આ આવરણોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે ભૂગોળ. ત્યાર પછી આપણે આગળની બાબત જે કીધી એ પ્રમાણે માનવી એ પ્રાકૃતિક સંસાધનો ના બેફામ ઉપયોગથી સર્જાયેલા વિવિધ પ્રદૂષણોની સાથે સાથે પર્યાવરણીય સંકટો અને જૈવિક વિનાશ જેવી સમસ્યાઓ અને સમસ્યાના ઉકેલ ભૂગોળનું વિષય વસ્તુ સ્પષ્ટ કરે છે. ભૂગોળનું વિષય વસ્તુ આપણને સ્પષ્ટ થાય છે અને કાર્લ રિટરના મતે ભૂગોળનો અભ્યાસ પૃથ્વીની સપાટીએથી શરૂ થઈને જેમ થઈને નિરીક્ષણ અને સંસાધનો અને
સંસાધન સાધનોના વિકાસ સાથે તેમ પૃથ્વીની સપાટીથી વધુ પૃથ્વીની સપાટીથી વધુ ને વધુ ઊંચાઈ અને ઊંડે સુધી વિસ્તરશે. એટલે કે એમાં સતત ને સતત વધારો થતો રહેલો છે. આ બાબત આપણે ભૂગોળ એટલે શું એમાં આપણને ફલિત થાય છે. હવે આપણે ભૂગોળને અલગ રીતે મૂલવીએ તો ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે કે વિદ્યા શાખા અભ્યાસ તરીકે ભૂગોળ શું છે? તો અભ્યાસની બાબતમાં આપણે વિદ્યાર્થી જીવનમાં તુલના કરીએ તો આપણને સમજાય છે કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભમાં જ કરે છે. જે ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા થઈ છે આ કાર્યકારણના સંદર્ભે જ કરે છે. ભૌગોલિક તથ્યો અથવા એકથી વધારે ભૌગોલિક તથ્યોની વચ્ચેના કાર્યકારણ સંબંધને સમજાવવા વધુ રસ દાખવે છે. એક તથ્ય સમજાવવું કે એક કરતા વધારે તથ્યો સમજાવવા એમાં વધારે રસ આપણને જોવા મળે છે. આપણે જોઈએ કે બે તથ્યોની ચકાસણી કરીએ છીએ કે પંજાબ અને હરિયાણામાં જોવા મળતું કૃષિ પ્રારૂપ કેરળ અને તમિલનાડુમાં જોવા મળતા કૃષિ પ્રારૂપથી ભિન્ન છે. અહીંયા આપણે બે ભૌગોલિક તથ્યોની સ્પષ્ટતા કરીએ છીએ. એક અથવા એક કરતાં વધારે ભૌગોલિક તથ્યોનો કાર્યકારણનો સંબંધ આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો એવું કીધું છે કે પંજાબ અને હરિયાણાનું જે કૃષિ પ્રારૂપ છે, ત્યાંનું જે માળખું છે એ માળખું કેરળ અને તમિલનાડુના કૃષિ માળખા કરતાં જુદું છે. આવું શાના માટે? તો એના ઘણા બધા કારણો અને કાર્યકારણ સંબંધો હોઈ શકે. તો એ આપણને ભૂગોળ સમજાવે છે કે બે જુદું શા માટે છે, પણ તેની સાથે સાથે વિભિન્નતાનો સંબંધ બંનેમાં શું ફેરફાર છે કે ભાઈ પંજાબ હરિયાણા કે કેરળ તમિલનાડુના કાર્યકારણમાં શું ફેરફાર છે. એટલે બંનેના પ્રારૂપમાં જે ફેરફાર છે એ આપણને ભૂગોળ સમજાવે છે. પણ સાથે સાથે આપણે કઈ રીતે સમજવાનું છે? તો બંનેમાં વિભિન્નતાનો સંબંધ, બંનેમાં શું વિભિન્નતા રહેલી છે આ આપણે પ્રથમ જોવાનું છે. ત્યાર પછી તે રાજ્યોનું મૃદાવરણ, ત્યાંની જમીન, બંનેનું જમીનનું બંધારણ જુદું જુદું હોય. સાથે સાથે વાતાવરણ, બજારની માંગ, ત્યાંના ખેડૂતની આર્થિક સ્થિતિ અને કૃષિ વિષયક તકનીકનો ઉપયોગ વગેરે જવાબદાર પરિબળોની ચર્ચા કરવી પડે. જ્યારે તમે કોઈ પણ કાર્યકારણનો સંબંધ ચકાસતા હોય ત્યારે બંનેના તમામ પાસાને તમારે આવરવા પડે કે એમાં કઈ કઈ વિભિન્નતાઓ રહેલી છે આ આપણે જોવી પડે. દાખલા તરીકે આપણે આપણી ભાષામાં જ વાત કરતા હોય, નજીકનો વિસ્તાર લઈએ તો એક ગામમાં બે સીમાડા જુદા જુદા હોય, બંનેની જમીનમાં ફેરફાર હોય. એક જમીન છે એ કાળી છે, બીજી જમીન જે છે એ રેતાળ જમીન છે. તો બંનેના પાકમાં પણ આપણને વિભિન્નતા જોવા મળશે. એક સરખો મોલ નહીં થતો. આપણી ભાષામાં આપણે સમજીએ તો ખ્યાલ આવે. પણ મૂળ વાત જે છે એ કોઈ પણ બે વિભિન્ન ક્ષેત્રોની જ્યારે તમે વાત કરતા હો ત્યારે તમારે એના કાર્યકારણનો સંબંધ ચકાસવો પડે કે એમાં કઈ કઈ વિભિન્નતા રહેલી છે. આપણે વાત કરી છે પંજાબ હરિયાણાનો જમીન વિસ્તાર અને કૃષિ પ્રારૂપ અને કેરળ તમિલનાડુનું કૃષિ પ્રારૂપ. તો બંનેમાં આપણે જે વાત કરી કે ભાઈ તેનું મૃદાવરણ છે, જમીનમાં ફેરફાર છે, વાતાવરણમાં ફેરફાર છે, ત્યાંના બજારની માંગ, ત્યાં કેવું માંગતા હોય, ખેડૂતોની આર્થિક સ્થિતિ, કેટલો ટેકનિકનો ઉપયોગ કરે છે,
આ તમામ બાબતનો આપણે અભ્યાસ કરવો પડે, તો જ આપણે એ વિશે વિસ્તૃત માહિતી આપી શકીએ. એટલે હવે આપણે જોઈએ છીએ ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે. ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે. બરોબર. તો પ્રથમ આપણે જોયું કે ભૂગોળવિદો ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા ભૌગોલિક તથ્યોની વ્યાખ્યા કાર્યકારણના સંદર્ભે જ કરે છે. કાર્યકારણના સંદર્ભે જ કરે છે. એમના વ્યાખ્યા થઈ શકતી નથી. એટલે બે ભૌગોલિક તથ્યો કે એકથી વધારે ભૌગોલિક તથ્યો ના અભ્યાસમાં રસ પડે છે, રસ પ્રાપ્ત થાય છે. શા માટે? તો આપણે દ્રષ્ટાંત આપ્યું હતું કે પંજાબ, હરિયાણા, પંજાબ અને હરિયાણા, પંજાબ હરિયાણા નું જે જોવા મળતી કૃષિ પ્રારૂપ, પંજાબ હરિયાણાનું કૃષિ પ્રારૂપ કેરળ તમિલનાડુ ના કૃષિ પ્રારૂપમાં ભિન્ન છે. બંનેનું કૃષિ માળખું છે એ જુદું જુદું છે. તો ભૂગોળના સંદર્ભે તેની ભિન્નતાનો સંબંધ સમજવો પડે. તે મુજબ તે રાજ્યોનું મૃદાવરણ એટલે કે જમીનનું વાતાવરણ કેવું છે, વાતાવરણ એટલે આબોહવા કે જેની આબોહવા કઈ રીતની છે, બજારની માંગ, ખેડૂતોની આર્થિક સ્થિતિ, ખેડૂતોનું આર્થિક સ્થિતિમાં બંને ફેરફારો તો પણ આપણને વિભિન્નતા જોવા મળે છે. અને કૃષિ વિષયક તકનીકનો ઉપયોગ, કૃષિ વિષયક
તકનીકનો ઉપયોગ, કેટલી ટેકનિક વાપરે છે. દાખલા તરીકે આપણે પંજાબની વાત કરીએ તો ત્યાં ઘઉંનો ભંડાર તરીકે ઓળખવામાં આવે છે અને ઘઉં માટેને ત્યાં ઓપનરો આપણને જોવા મળે છે જે અહીંયા સુધી આવે છે, જેને આપણે કટરના નામથી ઓળખીએ છીએ. તો એ એક તેની કૃષિ માટેની જે છે ટેકનિક આપણે કહી શકીએ. એટલે ઉપયોગ વગેરે પરિબળોની ચર્ચા કરવી પડે. તો આ તમામ પરિબળો આપણે ચર્ચા જે છે એ જોવા પડે. તો આ રીતે આપણે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકે સમજી શકીએ કે દરેકના રૂપાંતરમાં આપણને ફેરફાર જોવા મળે છે. તો અહીંયા સુધીની બાબતમાં આપણે ભૂગોળ એટલે શું અને ભૂગોળ એક વિદ્યા શાખા તરીકેની વાત કરી. બંને ક્લિયર થઈને આપણે ભૂગોળની પ્રસ્તાવના સુધી પહોંચી શક્યા છીએ. હવે આપણે ભૂગોળ એક વિદ્યા શાખા તરીકેમાં દરેક દેશના ભૂગોળવિદો શું કહે છે અને કઈ રીતે ભૂગોળ એક વિદ્યા શાખા છે તેની બાબત આગળના નેક્સ્ટ પીરિયડમાં કરીશું. ખૂબ ખૂબ ધન્યવાદ.